1 થી 4 સંયોજનોમાંથી ક્યુ પેલું NaOH, બીજું મંદ NHO3 અને ત્રીજું AgNO3 સાથે ક્રમિક રીતે પ્રક્રિયા કરીને પીળા અવક્ષેપ આપે છે. કી પોઈન્ટ પહેલા જોઈએ. જ્યારે થર્ડ સ્ટેપની અંદર આપણે AgNO3 સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પીળા અવક્ષેપ મળે છે. જ્યારે I- ની પ્રક્રિયા AgNO3 સાથે થાય ત્યારે આપણને પીળા અવક્ષેપ મળે છે, એ AgI ના મળે છે. ઓકે, તો AgI ના આપણને પીળા અવક્ષેપ મળે છે. તો આના ઉપરથી એ નક્કી થાય કે ત્રીજા સ્ટેપમાં આપણી પાસે આયોડાઇડ આયન હોવો જોઈએ, અને આયોડાઇડ આયન ધરાવતું આ ચારેય સંયોજનોમાંથી જો કોઈ હોય તો એ ચોથું સંયોજન છે, જેમાં અહીં CH2I આવેલું છે. તો હવે આપણે ચેક કરીએ કે ચોથા સંયોજનમાં આપણને છેલ્લા સ્ટેપની અંદર પીળા અવક્ષેપ મળે છે કે નહીં. તો ચોથું સંયોજન છે બેન્ઝીન રિંગ, અને એની સાથે ક્લોરાઇડ જોડાયેલું છે અને CH2I જોડાયેલું છે. અને પહેલા સ્ટેપમાં એની પ્રક્રિયા કરવામાં આવે છે NaOH સાથે. તો જ્યારે NaOH સાથે પ્રક્રિયા થાય ત્યારે OH આયન છે એ I નું વિસ્થાપન કરે છે અને OH આયન અહીંયા બને છે. OH છે જોડાય છે. અહીંયા Cl CH2I ને બદલે આવી જશે OH પ્લસ ઉપનિપજ તરીકે NaI મળશે. ત્યાર પછી તેનું મંદ HNO3 સાથે અને AgNO3 સાથે પ્રક્રિયા થાય છે. ત્યારે આપણને દ્રાવણમાં જે Na- તરીકે મળે છે અને Ag+ એ બંને ભેગા થઈને AgI બનાવે છે, અને આ આપણને પીળા અવક્ષેપ આપે છે.